તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગોલણ ગામે નવનિર્મિત પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતાં એક મજૂરનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ દુર્ઘટનાને પગલે નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત પણ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા તેમજ ઘટનાની તપાસ કરવા અંગે પણ જણાવ્યું હતું। આગળ પણ અમે કીધેલું સરપંચ સાથે પેલા ફરતા હતા એ લોકોને કીધું કે પાણી છાંટો એમ, તો એ લોકોએ બિલકુલ આ પેલું બાંધકામ થઈ ગયું પછી બિલકુલ છાંટો પણ પાણી છાંટ્યું નથી। એના કારણે બેદરકારીને કારણે તૂટી પડી છે। મટીરિયલ તો સારું છે, બાકી એ લોકોએ બધું પાણી નથી છાંટ્યું ને એટલે બેદરકારીને કારણે પેલું ધાબળું તૂટી ગયું। પાણી પુરવઠા દ્વારા અત્યારે છેલ્લા 2-3 મહિનાથી કામકાજ ચાલુ હતું, પણ આજે જે અકસ્માત થયો એમાં એનું કયા કારણસર થયું હજુ એ ચોક્કસ ખબર નથી, પણ 3 વ્યક્તિને જે અત્યારે ઈજા થઈ એમાં સારવાર હેઠળ વ્યારાજનક રેફરલ હોસ્પિટલમાં એક વ્યક્તિને દાખલ કર્યા છે અને બીજા વ્યક્તિને સુમીર ત્યાં સરકારી દવાખાના હેઠળ સારવાર ચાલુ છે।